चलो હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ કોન્ફર્મેશનલ આઇસોમેરિઝમ। કોન્ફર્મેશનલ આઇસોમેરિઝમ અહીં એનું બીજું નામ છે આઇડેન્ટિકલ। આઇડેન્ટિકલ એટલે કે સમાન। આને કોન્ફર્મેશનલ આઇસોમેરિઝમની સ્પષ્ટ રીતે ગુજરાતીમાં કહેવું હોય તો સરૂપણ સમઘટકો। અઘરા શબ્દો એ સરૂપણ સમઘટકો। એને અણુકોણાત્મક વિશ્લેષણ પણ કહેવામાં આવે છે। આને કહીશું સરૂપણ સમઘટકતા। બીજો શબ્દ એ અણુકોણાત્મક વિશ્લેષણ। ત્રીજો એક શબ્દ એ પછી કહીશ। તો અહીં કોન્ફર્મેશનલ આઇસોમેરિઝમ એટલે કે આઇડેન્ટિકલ કહેવામાં આવે છે। કોન્ફર્મેશનલ આઇસોમેરિઝમ આપણને સીસી એકલ બંધ એટલે કે આલ્કેન હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર જોવા મળે છે। તો કોન્ફર્મેશનલ આઇસોમેરિઝમ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ CH ઇથેનનું આપણે ઉદાહરણ લીધું છે। અહીં આ બંધારણની અંદર તમે બોર્ડ ઉપર જુઓ છો તે પ્રમાણે એનું બંધારણ હોતું નથી, કારણ કે અહીં કાર્બન sp3 સંકરણ ધરાવે છે, એટલે અણુ સમતલીય નથી તથા તેમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચેના આ બંધ કોણ એ 90 ડિગ્રી પણ હોતો નથી, કારણ કે તેની અંદર sp3 સંકરણ હોવાથી કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ 109 ડિગ્રી અને 28 કળા થતો હોય છે। તો આ બંધારણને આપણે જોઈએ તો રિયલમાં આ બંધારણ આપણને આ રીતે જોવા મળતું હોય છે। રિયલમાં બંધારણ આ રીતે હોય છે, કાર્બન કાર્બન હાઇડ્રોજન 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 હાઇડ્રોજન। અહીંયા જે મેં બંધારણમાં દર્શાવ્યું છે એ પ્રમાણે અહીં હાઇડ્રોજન અહીં આટલા મોટા ડિસ્ટન્સમાં હોતા નથી, હાઇડ્રોજન એ નજીક હોય છે, કારણ કે હાઇડ્રોજન કદમાં નાનો હોય છે। ક્લિયર? તો અહીં આ જે બંધારણ છે ઇથેનનું એની અંદર જોઈએ તો આ જે બંધ કોણ રચાતો હોય એ બંધ કોણ 109 ડિગ્રી 28 કળાનો હોય, આ બંધ કોણ 109 ડિગ્રી 28 કળા, આ બંધ કોણ પણ કેટલો 109 ડિગ્રી અને 28 કળાનો જોવા મળે છે। હવે આનો આપણે કોન્ફર્મેશનલ રીતે અભ્યાસ કરવાનો છે। એટલે ધારો કે અહીં આ મોડેલ મેં આ રીતે મૂક્યું હોય, આ મોડેલ આ રીતે પકડ્યું હોય મેં, બરાબર? કાર્બન એક આગળની તરફ છે ને એક કાર્બન પાછળની તરફ છે। તો સામે બેસેલી વ્યક્તિ જ્યારે આ બંધારણને જોશે ત્યારે તેને આગળના કાર્બન ઉપર જોડાયેલા 3 હાઇડ્રોજન દેખાશે, પાછળનો કાર્બન તેમાં જોઈ શકાતો નથી। ક્લિયર? એટલે કે અહીં આગળનું જે કાર્બન છે એ કાર્બનને આપણે આ રીતે સ્પોટ મૂકી દઈશું, એનું આ કાર્બન છે અને એ કાર્બન ઉપર જોડાયેલા આપણે 3 હાઇડ્રોજન મૂકી દઈએ, કાર્બન પર જોડાયેલા 3 હાઇડ્રોજન। હવે પાછળનો જે કાર્બન છે આપણને દેખાતો નથી, એ કાર્બનને જોવા માટે આપણે અહીંયા કલ્પના કરવી પડશે કે પાછળનો જે કાર્બન છે એ કાર્બન આપણે આ રીતે એને દર્શાવીએ છીએ। ક્લિયર? અને પાછળના હાઇડ્રોજન એ આ હાઇડ્રોજનની તમે જુઓ તો પાછળ બીજો હાઇડ્રોજન આવેલો છે, એક હાઇડ્રોજનની પાછળ શું છે બીજો હાઇડ્રોજન, પરસ્પર સમાંતર છે। ક્લિયર? હવે પરસ્પર સમાંતર હોવાથી તે હાઇડ્રોજનને હું આ રીતે પાછળની તરફ દર્શાવીશ। અહીંયા આ જે રંગીન ચોકથી બનાવ્યો છે એ કાર્બન પાછળનો કાર્બન છે અને તેની ઉપર આ રીતે પાછળના કાર્બન ઉપર હાઇડ્રોજન જે બીજા હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ સમાંતર આવેલો હોય છે। તો ઇથેનને રજૂ કરવાની આ રીતને કહેવામાં આવે છે ન્યુમેન પ્રોજેક્શન કહેવામાં આવે છે।
ઇથેનને રજૂ કરવાની આ રીતને કહેવામાં આવશે ન્યુમેન પ્રોજેક્શન કહેવામાં આવે છે. ન્યુમેન કન્ફર્મેશનલ પણ કહી શકાય. તો જ્યારે અહીં કાર્બનની પાછળ સમાંતર બીજા કાર્બન ઉપરના હાઇડ્રોજન એકબીજાને સમાંતર હોય અને જો આપણે તેને જોઈ શકતા ના હોય પાછળના હાઇડ્રોજનને, તો આવા કન્ફર્મરને ઇક્લિપ્સ્ડ કન્ફર્મર કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવશે? ઇક્લિપ્સ. ઇક્લિપ્સ ન્યુમેન પ્રોજેક્શન પણ કહી શકાય. ક્લિયર? પણ આપણે જાણીએ છીએ કે અહીંયા એકલ બંધ છે, બરાબર? જો આ જે બંધારણ છે, આ બંધારણને તમે આ રીતે રજૂઆત કરી. ક્લિયર? હવે આ બંધારણને હું આ રીતે કરી દઉં તો આ કયું બંધારણ બની જાય? કોનું સૂત્ર બનશે? ફિશર બની જાય. જે ઇક્લિપ્સ છે એને તમે આ રીતે મૂકી દો તો ઇક્લિપ્સ એમાં ફેરવાઈ જાય? ફિશરમાં. ધ્યાન રાખજો, સમજણ પડી? ઇક્લિપ્સ ને ફિશરમાં ફેરવી શકાય ને ફિશરને ઇક્લિપ્સમાં રૂપાંતર કરી શકાતો હોય છે. જો તમે બંધારણને આ રીતે રજૂ કરી દો અને પછી આ રીતે આમ નજર કરીને તમે જુઓ તો આ એક બીજી રીત છે, એને કહેવાય સહર્ષ પ્રોજેક્શન કહેવામાં આવે છે. અહીં અણુ એક છે પણ તેને રજૂ કરવા માટેની જુદી જુદી રીતો છે. જો આ રીતે રજૂઆત કરવામાં આવે તો આને ન્યુમેન પ્રોજેક્શન કહેવાય. જો આને આ રીતે રજૂ કરવામાં આવે તો એને ફિશર પ્રક્ષેપ કહેવામાં આવે. અને જો તેને આ રીતે રજૂ કરીને ઉપરથી આ રીતે નજર કરવામાં આવે, બરાબર, તો એને સહર્ષ કહેવામાં આવે છે. એટલે કે અહીં ન્યુમેન, ફિશર અને સહર્ષ એ જોનાર વ્યક્તિ ઉપર આધાર રાખે છે. પણ એટલું ફિક્સ છે કે કાર્બનના જે પણ વિન્યાસ બનતા હોય એ વિન્યાસ ક્યારેય બદલાતા નથી. એના જે કોન્ફિગરેશન હોય એ હંમેશા એમના એમ રહેતા હોય છે. ક્લિયર? અહીં સીસી એકલ બંધ છે. કેવો છે? એકલ બંધ. ક્લિયર? હવે એકલ બંધ હોવાથી એનું બંધની ધરી ઉપર કોઈ એક કાર્બનનું ભ્રમણ કરી શકાય છે. તો અહીં આ રીતે આપણે આની ગોઠવણી કરેલી છે. ઓકે? હવે પાછળના કાર્બનના હાઇડ્રોજનને જોવો હોય તો શું કરવું પડે? તો પાછળના કાર્બનના હાઇડ્રોજનને જોવા માટે તો આ ફર્સ્ટ કાર્બન છે, એની ઉપરના આ 3 હાઇડ્રોજન, તો પાછળનો આ કાર્બન. તો હવે આનું હું 60 ડિગ્રીએ રોટેશન કરું. કેટલા ડિગ્રીએ? 60 ડિગ્રીએ, 60 અંશના ખૂણે આનું ભ્રમણ કરું તો આ હાઇડ્રોજન એ સામે બેસેલી વ્યક્તિને પણ દેખાશે. એટલે કે આનું હું ભ્રમણ આપી દઉં 60 ડિગ્રીએ. તો 60 ડિગ્રીએ ભ્રમણ આપીશ તો એનો આ રીતે શું બનશે? સમજ પડે? આ રીતે એનું શું બની જાય? 100 બની જાય. તો 60 ડિગ્રીએ ભ્રમણ આપવાને કારણે અહીં એક ખૂણો રચાતો હોય છે અને આ જે ખૂણો રચાયો 60 ડિગ્રી માટેનો, આ ખૂણાને કહેવામાં આવશે દ્વિતલ કોણ કહેવામાં આવે છે. તેને દ્વિતલ કોણ કહેવામાં આવે છે અથવા તેને ડાયહાઇડ્રોલ એંગલ પણ કહે છે. તેને શોર્ટમાં DHA કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? DHA કહેવામાં આવે છે. તો આ રીતે જ્યારે ભ્રમણ કરીએ અને આ રીતે એનું સંપૂર્ણપણે આપણને 60 ડિગ્રીએ જુઓ તો પરસ્પર તમને હાઇડ્રોજન કેવા દેખાશે? વિરુદ્ધમાં.
ઉપરનો આ હાઇડ્રોજન અને આ પાછળનો હાઇડ્રોજન પરસ્પર કેવા દેખાશે? વિરુદ્ધમાં. તો આવા કન્ફર્મરને કહેવામાં આવે છે સ્ટેગર્ડ કન્ફર્મર. શું કહેવામાં આવશે? સ્ટેગર્ડ કન્ફર્મર એટલે કે સ્ટેગર્ડ ન્યુમેન પ્રોજેક્શન કહેવામાં આવે છે. ક્લિયર? એટલે કે અહીં જો હું આ રીતે રજૂઆત કરી દઉં, ઇક્લિપ્સ બનાવી દઉં, તો ઇક્લિપ્સ બનાવીશ તો તેમની વચ્ચેનો ખૂણો હતો એ ખૂણો પાછળના કાર્બન આગળના કાર્બનનો ખૂણો કેવો થઈ જાય? 0 થઈ જશે. પાછળના અને આગળના કાર્બનનો ખૂણો કેવો થઈ જશે? 0 થતો હોય છે. પરંતુ જો આને આ રીતે 60 ડિગ્રીએ રોટેશન આપું તો 60 ડિગ્રીએ રોટેશન આપું તો તમે જુઓ આ કાર્બનથી આ કાર્બન તરફનો ખૂણો એક અલગ રચાતો હોય છે અને એ જે ખૂણો અલગ રચાયો તે ખૂણાને દ્વિતલ અથવા તો ડાયહાઇડ્રલ એંગલ કહેવામાં આવે છે. બીજો એક ગુજરાતી શબ્દ છે બહુ જ ભયંકર, મરોડી કોણ. મરોડી કોણ પણ આને કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીં 60 ડિગ્રીનું રોટેશન આપ્યું અને પરસ્પર સમાંતર હાઇડ્રોજન ગોઠવ્યા. તે બંનેની વચ્ચે ઇન્ફિનિટિવ કન્ફર્મલ મળતા હોય છે. અનંત અહીંયા આવા અણુકોણાત્મક મળતા હોય છે. એટલે કે તેમની વચ્ચેના માત્ર ડિગ્રી શું થતી હોય? બદલાતી હોય. તો અહીંયા આ રીતે આપણે જોઈએ કે આ H અને આ તેની પાછળનો કાર્બન. હવે આની સાથે હું આ ખૂણો જે DH છે એ DH હું ધારો કે 30 ડિગ્રીના મૂકી દઉં. 30 ડિગ્રીએ 31, 32, 35, 36, 37, 38, 40 બરાબર. તો ઘણા બધા અહીં વચ્ચેના ભાગમાં ઇક્લિપ્સ અને સ્ટેગર્ડની વચ્ચે ઘણા બધા આવા અનંત કન્ફર્મર મળી શકે છે. ક્લિયર? તો અહીં આવા આપણને અનંત કન્ફર્મર મળતા હોય છે. આવા કન્ફર્મરોને આપણે સ્ક્યુ અથવા તો તેમને ગોશ કહેવામાં આવે છે. સ્ક્યુ અથવા તો શું કહેવાય? એને ગોશ કહેવામાં આવે છે. પણ સામાન્ય રીતે આપણે આને ગોશ તરીકે જ ઓળખીશું. શાના તરીકે? ગોશ તરીકે જ ઓળખીશું. ક્લિયર? તો આવા આપણને વચ્ચે અનંત કન્ફર્મર્સ મળતા હોય છે. તો અહીં આમની સ્થાયીતાનો આપણે ક્રમ જોઈએ તો સ્થાયીતાનો ક્રમ સ્થાયીતામાં સૌથી વધારે સ્થાયીતા સ્ટેગર્ડ, ગોશ અને સૌથી ઓછી ઇક્લિપ્સ. સૌથી ઓછી કોની હોય? ઇક્લિપ્સની સ્થાયીતા હોય છે. ઇથેનના આ ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ કન્ફર્મર જે છે એ ખૂબ જ ઝડપથી એકબીજાની અંદર પરિવર્તન પામતા હોય છે. એટલે કે જો અહીં ઇક્લિપ્સમાંથી હું -3 કિલો કેલરી જેટલી ઉર્જા દૂર કરી દઉં તો ઇક્લિપ્સ એ સ્ટેગર્ડમાં રૂપાંતર પામી જાય છે. અને જો હું સ્ટેગર્ડની અંદર 3 કિલો કેલરી જેટલી ઉર્જા તેમાં દાખલ કરું તો સ્ટેગર્ડ એ ઇક્લિપ્સમાં રૂપાંતર પામી શકે છે. અને આટલી ખૂબ જ ઓછી ઉર્જા એ અણુ પોતાની રીતે અંદરથી મેનેજ કરી શકતું હોય છે. માટે આ કન્ફર્મરો જે છે એ કન્ફર્મરને એકબીજાથી અલગ કરી શકાતા નથી. એટલે કે અહીં આપણે કહી શકીએ કે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ખૂબ જ ઓછો હોવાને કારણે તેઓ એકબીજાથી અલગ કરી શકાતા નથી. એટલે કન્ફર્મેશનલ આઇસોમેરિક કન્ફર્મર
કન્ફર્મેશનલ આઇસોમર ને રાસાયણિક રીતે અલગ કરી શકાતા નથી તથા તેમના ભૌતિક ગુણધર્મો પણ સમાન હોય છે. અહીંયા આપણે માત્ર રોટેશન આપીએ છીએ. ક્લિયર? રોટેશન આપવાથી કાર્બન કાર્બનની બંધ લંબાઈ બદલાતી નથી, કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ પણ બદલાતી નથી તથા તેમની બંધ ઉર્જાનું મૂલ્ય પણ બદલાતું નથી. એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી, રાસાયણિક ગુણધર્મ તથા બંધ લંબાઈ, બંધ ઉર્જા પણ સમાન હોય છે. બંધ લંબાઈ અને બંધ ઉર્જા સમાન હોય છે. આ કન્ફર્મેશનલ આઇસોમરની અંદર માત્ર ને માત્ર એક જ વસ્તુ અલગ પડતી હોય છે. શું અલગ પડે? જોઈ લો. સમાંતર હતા ત્યારે DHA કેવો હતો? 0. 60 ડિગ્રીએ રોટેશન આપ્યું એટલે અહીંયા આપણને DHA જોવા મળે. સ્ટેગર્ડમાં શું જોવા મળશે? DHA જોવા મળતો હોય છે. કયો? આને કહેવાય DHA, ડાયહાઇડ્રોલ એંગલ અથવા દ્વિતલ કોણ અથવા મરોડિક કોણ પણ કહેવામાં આવે છે. એટલે આનો ફક્ત શું બદલાય? DHA બદલાતો હોય છે. એટલે કન્ફર્મેશનલ આઇસોમરની અંદર અહીંયા DHA જુદા જુદા હોઈ શકે. DHA જુદા જુદા હોઈ શકે. એટલે કે જ્યારે આપણે ઇથેનનો સંગ્રહ કરવામાં આવે તો ઇથેનનો જ્યારે સંગ્રહ કરેલો હોય તો એ સંગ્રહ કરેલા ઇથરની અંદર સ્ટેગર કન્ફર્મર એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે અને સૌથી ઓછા પ્રમાણમાં કોણ હોય? ઇક્લિપ્સ. કારણ કે સ્ટેગર કન્ફર્મરની સ્થાયીતા સૌથી વધારે છે અને ઇક્લિપ્સ કન્ફર્મરની સ્થાયીતા ઓછી છે. માટે જે કન્ફર્મર વધુ સ્થાયી હોય તે સ્વરૂપ આપણને સંગ્રહ અવસ્થામાં વધુ મળતું હોય છે. ક્લિયર? તો હવે આની સ્થાયીતા ઉપર અસર કરતા આપણે પરિબળ જોઈએ. ચલો આપણે DHA જોઈ લઈએ પહેલા. DHA એટલે ડાયહાઇડ્રોલ એંગલ કે બે આંતર બાજુઓ પર આગળના CH અને પાછળના CH વચ્ચે રચાતા કોણને અથવા તો રચાતા ખૂણાને DHA કહે છે. શું કહેવામાં આવશે એને? DHA. તો અહીં DHA યાદ રાખજો ખાસ. DHA 0 ડિગ્રી, 120 ડિગ્રી, 240 ડિગ્રી, 360 ડિગ્રી હોય તો ત્યાં ઇક્લિપ્સ કન્ફર્મર બને. શું બનશે? ઇક્લિપ્સ. અને જો 60 ડિગ્રી, 180 ડિગ્રી અને 300 તો અહીં હંમેશા સ્ટેગર્ડ બને. કયું કન્ફર્મર મળશે? સ્ટેગર્ડ કન્ફર્મર મળતું હોય છે. ચલો આપણે એવું કહ્યું કે સ્ટેગર્ડની સ્થાયીતા વધારે છે અને ઇક્લિપ્સની સ્થાયીતા ઓછી છે.
તો એના માટે જવાબદાર બે પરિબળો છે. એક છે પરિબળ ટોર્સનલ સ્ટ્રેન, જેને શોર્ટમાં TS કહેવામાં આવે છે. ટોર્સનલ સ્ટ્રેન એટલે તીક્ષ્ણ તણાવ. તીક્ષ્ણ તણાવ એકદમ ઝડપથી તણાવ કેમ ઉત્પન્ન થતો હોય? ટોર્સનલ સ્ટ્રેન એટલે કે બંધના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ બળ. જેને TS કહેવામાં આવે છે. તો આપણે આના માટેના બે કોન્ફર્મર દોરી દઈએ. કાર્બન H H H H અને આ પાછળનો H. તો અહીં તમે જુઓ તો બંધ હાઇડ્રોજન હાઇડ્રોજન કહેવાય સમાંતર છે. એટલે આ હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાને નજીક હોય છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાની નજીક હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ નજીક હોવાથી ઇક્લિપ્સની અંદર અપાકર્ષણ બળ સૌથી વધારે લાગતું હોય છે. જ્યારે સ્ટેગર્ડની અંદર જોઈએ તો સ્ટેગર્ડમાં અહીં H એકબીજાથી દૂર હોય છે અને H એકબીજાથી દૂર હોવાને કારણે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી દૂર છે. માટે સ્ટેગર્ડની સ્થાયીતા ઇક્લિપ્સ કરતા વધારે હોય છે. સેકન્ડ, વાન ડર વાલ્સ સ્ટ્રેન. વાન ડર વાલ્સ સ્ટ્રેન જેને VWS વડે દર્શાવવામાં આવે છે અથવા VS પણ કહેવાય એને શોર્ટમાં. શું કહેવાય આને? VS વડે પણ દર્શાવાય. એટલે કે એવું કહેવા માંગે છે કે જ્યારે અહીં ઇક્લિપ્સની અંદર કોઈ ગ્રુપ જોડાયેલું હોય, આ H અને અહીં હાઇડ્રોજનની જગ્યાએ કોઈ મિથાઇલ ગ્રુપ આવેલું હોય. કયું ગ્રુપ આવેલું હોય? મિથાઇલ. તો આ મિથાઇલ ગ્રુપ આવવાને કારણે અહીં એકબીજા ઉપર વાન ડર વાલ્સ અપાકર્ષણ થતું હોય છે. શું થતું હોય? વાન ડર વાલ્સ અપાકર્ષણ. એટલે બે સમૂહો એકબીજાની નજીક આવતા VS વધે છે. એકબીજાની નજીક આવતા શું થાય? VS વધી જાય. CS3H તો અહીંયા આ બે સમૂહ છે, બે સમૂહ એકબીજાથી દૂર જાય છે. સમૂહો
એકબીજાથી દૂર માટે વીએસ ઘટે. અહીંયા એકબીજાથી દૂર જતા શું થાય છે? ટીએસ ઘટે અને અહીંયા ટીએસ વધે છે. તો આ કારણસર અહીં ઇક્લિપ્સ કન્ફર્મરની સ્થાયીતા સૌથી ઓછી હોય અને સ્ટેગર્ડ કન્ફર્મરની સ્થાયીતા સૌથી વધારે હોય છે. ચલો અહીંયા એંગલ સ્ટ્રેન જોઈ લઈએ. સ્ટ્રેન બનતા હતા તો જોડે જોડે એંગલ સ્ટ્રેન પણ લઈ લઈએ, કારણ કે હવે પછી જે ટોપિક આવશે કોન્ફર્મેશનલ પછી સાયક્લિક રચનાઓ માટે એની અંદર જરૂર પડશે એંગલ સ્ટ્રેન. જેને શોર્ટમાં એએસ કહેવામાં આવે છે. એંગલ સ્ટ્રેન મતલબ અણુના સંકરણ મુજબ જે બંધ કોણ થવો જોઈએ તેના કરતા જુદો બંધ કોણ મળે તો તેને એંગલ સ્ટ્રેન કહે છે. અને એ પણ ખાસ કરીને આપણે સંકોચન માટે. ખાસ કરીને ક્યાં? સંકોચન માટે. અને એંગલ સ્ટ્રેન આપણને કયા સંયોજનમાં જોવા મળે? ચક્રીય સંયોજનમાં. કયા સંયોજનોમાં? ચક્રીય સંયોજનોમાં. એક્ઝામ્પલ તરીકે સાયક્લોપ્રોપેન. સાયક્લોપ્રોપેનની અંદર આ કાર્બનનું સંકરણ sp3 છે, એટલે બંધકોણ અહીંયા 109 ડિગ્રી 28 થવો જોઈએ, પણ તેની જગ્યાએ કેટલા ડિગ્રી મળી? 60 ડિગ્રી. આ શું સૂચવે? એંગલ સ્ટ્રેન સૂચવે. સંકોચન થવું જોઈએ 109 ડિગ્રી 28, પણ એના કરતાં પણ અહીં આપણને વધારે સંકોચન જોવા મળે છે. સાયક્લોબ્યુટેન. તો સાયક્લોબ્યુટેનની અંદર પણ કાર્બનનું સંકરણ sp3, એટલે અહીં 109 ડિગ્રી 28 થવો જોઈએ, પણ તેના સ્થાને અહીં 90 ડિગ્રીનો થાય છે. માટે અહીંયા શું થયું? એંગલ સ્ટ્રેન થયું. સાયક્લોપેન્ટેન. સાયક્લોપેન્ટેન. તો સાયક્લોપેન્ટેનની અંદર આ કાર્બન sp3 સંકરણ ધરાવે. બંધ કોણ 109 ડિગ્રી 28 થવો જોઈએ, પણ તેની જગ્યાએ કેટલા ડિગ્રી મળે? તો અહીં 107 ડિગ્રી. કેટલા ડિગ્રી? 107 ડિગ્રી. જેમ એંગલ સ્ટ્રેન ઘટતો જાય, જેમ જેમ તણાવ ઘટતો જાય, તેમ તેમ સંયોજનની સ્થાયીતા વધતી જાય. તો 6 મેમ્બરની રિંગ જોઈએ આપણે, સાયક્લોહેક્ઝેન. જેની અંદર આ કાર્બન sp3 સંકરણ ધરાવે, પણ તેમાં બંધકોણ કેટલો હોવો જોઈએ? 109 અને 28, પણ તેમાં બંધકોણ 120 ડિગ્રીનો થાય. સંકોચનને બદલે શું થયું? વિસ્તરણ થયું. આ ચાર રચનાઓમાં સૌથી વધુ સ્ટેબલ એ સાયક્લોહેક્ઝેન ચક્રીય રચના છે. સૌથી વધારે સ્ટેબલ સાયક્લોહેક્ઝેન. કારણ કે આ સાયક્લોહેક્ઝેન રચના આપણે આગળ જોઈશું કે આની અંદર એંગલ સ્ટ્રેન થાય છે, અને એ એંગલ સ્ટ્રેન થવાને કારણે અહીં તેનો આકાર એ બોટ કે ચેર જેવો બની જતો હોય છે. એટલે કે આ રીતે સાયક્લોહેક્ઝેન હોય, પરંતુ એની અંદર આ રીતે એનું શું થશે? આકાર મરોડ લેશે અને એ ચેર જેવી રચના મેળવશે. એના કારણે એનો બંધકોણ જે બને એ 109 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય. એટલે આવી રચના આગળ આવશે. એના માટે આ રચનામાં તે કન્વર્ટ થઈ જાય.
કઈ રચના કહેવાય? આને ચેર. એના વિશે આપણે આગળના ટોપિકમાં ભણીશું, લાસ્ટમાં. ચલો હવે આપણે નવો ટોપિક ઉદાહરણ દ્વારા વધુ સમજીએ. ઇથેનનું કોન્ફર્મેશનલ અથવા ઇથેનનું અણુકોણાત્મક વિશ્લેષણ. તો ઇથેનનું અણુકોણાત્મક આપણે વિશ્લેષણ સમજવા માટે સૌપ્રથમ ઇથેનનું ઇક્લિપ્સ બંધારણ દોરી દઈએ. ઇથેનનું કયું? ઇક્લિપ્સ. તો આ આગળનું કાર્બન, એના ઉપરના 3 H. ક્લિયર? અને આ એની સમાંતર H. તો આ બનશે ઇક્લિપ્સ. શું બનશે? ઇક્લિપ્સ. તો અહીંયા આપણે 360 એ રોટેશન આપવાના છે ટોટલ. તો 60 ડિગ્રી આના ભ્રમણ આપવાના છે. તો આપણે આવા કુલ 6 બંધારણ બનાવી દઈએ. 6 સર્કલ મૂકી દઉં. 1 2 3 કે 4 5 અને 6. બરાબર. આ ઉપરના H ને આપણે રોટેશનમાં એનું સ્થાન, કારણ કે બધા H સરખા છે, તો ભ્રમણ 60 ડિગ્રીએ આપતા જઈએ છીએ તો તે H ક્યાં ગયો? તો એક H ને માર્ક કરીને મૂકી રાખીએ, આપણે ખબર પડે, જરૂરી નથી. તો અહીંયા આપણે 60 ડિગ્રીએ આનું શું કરીએ? પહેલું ભ્રમણ આપીએ. તો 60 ડિગ્રીએ પ્રથમ ભ્રમણ આપતા તો આ H H H. તો આ H 60 ડિગ્રી ભ્રમણે અહીંયા આવશે, માટે અહીંયા થશે H, અરે આ H H H. હવે આનું ભ્રમણ 120 ડિગ્રીએ. બરાબર. ફરી 120 એટલે 60 માં 60 ઉમેર્યું, 120 ડિગ્રી થયું. સમજ્યા પડી? એટલે અહીં આપણને ત્રીજો કન્ફર્મર આ રીતે મળશે. અહીંયા H આવી જશે. H H. હવે આનું 180 ડિગ્રી ભ્રમણ. તો 180 ડિગ્રી રોટેશન આપતા આ H હવે નીચે આવે અને H કેવા થાય? પરસ્પર વિરુદ્ધ. H H. હવે આનું 240 ભ્રમણ. અને આ લાસ્ટ 300 ડિગ્રીનું ભ્રમણ. તો 300 ડિગ્રીએ ભ્રમણ આપતા આ H H H અને આ H. અને ફરી છેલ્લું લાસ્ટ 360 ડિગ્રીનું ભ્રમણ આપીએ તો સંસારનો દરેક અણુ 360 ડિગ્રીએ ભ્રમણ કરીને પોતાના ઘરે જ જાય. પોતાના ક્યાં જાય? ઘરે જ જતો હોય છે. એટલે ફરી પાછું એની મૂળ અવસ્થા 1 મેળવી લે. એટલે અહીંયા બંધારણ 1 2
3 4 5 અને 6 બંધારણ મળે। તો અહીં તમે જુઓ તો બંધારણ 1 3 અને 5 1 3 અને 5 આ જે બંધારણ છે એ બંધારણ બધા ઇક્લિપ્સ છે। કેવા છે? ઇક્લિપ્સ છે। જ્યારે 2 4 અને 6 જે સ્ટેગર્ડ બંધારણ છે। કયા બંધારણ છે? સ્ટેગર્ડ બંધારણ છે। તો અહીં આપણે આનો આલેખ દોરીએ, ઉર્જા વિરુદ્ધનો આલેખ, બરાબર। અહીંયા પીઈ એનર્જી, પોટેન્શિયલ એનર્જી, અને તેનો આલેખ દોરું તો તેનો આલેખ આ રીતે મળશે મને। એટલે કે અહીં આ છે 0 ડિગ્રી, આ 60 ડિગ્રી, 120 ડિગ્રી, 180, 240, 300 અને 360। તો આલેખમાં તમે જોઈ શકો એમ કે અહીંયા બંધારણ ફર્સ્ટ છે, બંધારણ 1 0 ડિગ્રી, 60 ડિગ્રી એ બંધારણ 2, 120 એ બંધારણ 3, 180 એ બંધારણ 4, 240 એ બંધારણ 5 અને 300 એ બંધારણ 6 છે, 300 એ બંધારણ 6 છે। તો આલેખની અંદર આ જે બંધારણ મળે 3, કયા? 2 4 અને 6। તો 2 4 અને 6 જે બંધારણ મળે એ બંધારણોની ઉર્જા સૌથી ઓછી છે, ઉર્જા ઓછી દર્શાવે છે। જ્યારે ઉપરના 1 3 અને 5, 1 3 અને 5 આ બંધારણ સૂચવે છે કે 3 3, 1 3 અને 5 જેમની ઉર્જા સૌથી વધુ છે। ક્લિયર? તથા આજે વચ્ચેનો પોષણ બને ઉર્જાનો, આ પોષણ અહીંયા શું સૂચવે કે સૌથી વધુ ઉર્જા અને સૌથી ઓછી ઉર્જા, એટલે સૌથી વધુ સ્થાયી અને સૌથી અસ્થાયી કન્ફર્મર બે બને, ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ। તેમની વચ્ચે ઇન્ફિનિટિવ અનંત કન્ફર્મર મળતા હોય છે। કયા? સ્ક્યુ એટલે કે ગોસ। આ ગોસ અને ક્યુની આ વચ્ચેની ઉર્જાના ભાગમાં આપણને આ કન્ફર્મર મળતા હોય છે। એટલે પી ડાયાગ્રામ ઉપરથી પણ આપણને ખબર પડે કે અહીં બંધારણ 2 4 અને 6 કે જે સ્ટેગર્ડ સ્વરૂપ છે અને આ સ્ટેગર્ડ સ્વરૂપની ઉર્જા સૌથી ઓછી બને, માટે સ્ટેગર્ડ સંયોજનો સૌથી વધુ સ્થાયી છે અને ઇક્લિપ્સ કન્ફર્મર એ અહીં ઓછા સ્થાયી છે। અહીંયા હાઇડ્રોજન બધા સરખાય, ઇથેનના આ બધા જ કન્ફર્મર તમે જુઓ તો બધા જ કન્ફર્મર આઇડેન્ટિકલ છે, બધા બંધારણો સમાન છે। ક્લિયર? અને બધા બંધારણ સમાન હોવાને કારણે ઇક્લિપ્સ અને સ્ટેગર્ડને આપણે અહીં જોઈએ તો મિશ્રણમાં સૌથી વધુ સ્થાયી સ્વરૂપ સ્ટેગર્ડ મળતું હોય છે। કેમ સૌથી વધુ આપણને મળે સંગ્રહ કરેલા ઇથેનમાં સ્ટેગર્ડ? કારણ કે તેની ઉર્જા સૌથી ઓછી છે, જ્યારે ઇક્લિપ્સની ઉર્જા વધારે, માટે એનું સ્વરૂપ આપણને ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતું હોય છે। એટલે કે આપણે જ્યારે પીઈ ડાયાગ્રામ દોરતા હોઈએ છીએ ત્યારે ઓછામાં ઓછી ઉર્જા ધરાવતા જે કન્ફર્મર, જે સમઘટકો મળતા હોય છે તે બધાને કન્ફર્મર્સ કહેવામાં આવે છે। તેમને શું કહેવામાં આવશે? કન્ફર્મર્સ કહેવામાં આવે છે। ક્લિયર? આ જ પ્રમાણે આપણે પ્રોપેન માટે પણ દોરી શકીએ। આ જ પ્રમાણે પ્રોપેન માટે પણ અહીં કન્ફર્મર બનાવી શકાય છે।